સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગમાં અનોખા રાજકીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ જાણીતા ગાયકો અને સોશિયલ મીડિયા સ્ટાર્સે ટિકિટ મળતા ચર્ચા ઊભી થઈ છે, ત્યારે બીજી તરફ શાહપુર વોર્ડમાં કોંગ્રેસે ગુજરી બજારમાં પાથરણું પાથરીને રોજગાર કરતી આશાબેન દંતાણીને ઉમેદવાર બનાવ્યા છે। આશાબેન છેલ્લા 20 વર્ષથી ગુજરી બજારમાં જૂની નવી વસ્તુઓનું વેચાણ કરી પોતાનું જીવન નિર્વાહ કરે છે અને એ જ તેમની રોજીરોટીનો મુખ્ય આધાર છે। ફોર્મ ભર્યા બાદ બીજા જ દિવસે તેમણે ચૂંટણી પ્રચાર છોડીને રાબેતા મુજબ પોતાના કામમાં હાજરી આપી હતી। આ દરમિયાન ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે તેઓ મોટી નેતા બને તો પણ પોતાનું કામ નહીં છોડે, કારણ કે ગુજરી બજાર જ તેમની જીવાદોરી છે। શાહપુર વોર્ડમાં દેવી પૂજક સમાજના અંદાજે 15,000 મતદારો હોવાથી આ બેઠક પર સ્પર્ધા વધુ રસપ્રદ બની છે। આશાબેન દંતાણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અને તેમના પતિ ગોપાલ દંતાણી તથા કાર્યકર્તાઓ સાથે ચૂંટણી મેદાનમાં સક્રિય છે। અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલી પાથરણા બજાર એટલે રવિવારી અને ગુજરી બજાર એ સમગ્ર ભારતમાં તેના અનવીન વસ્તુઓના વેચાણ માટે પ્રસિદ્ધ છે, પરંતુ આજે આ ચર્ચાસ્પદ એટલા માટે બની છે કે આજે અહીં વર્ષોથી પાથરણાનું કામ કરતા આશાબેન અને ગોપાલભાઈ, આશાબેનના જે કહી શકાય કે તેઓને કોંગ્રેસ પાર્ટીએ શાહપુરની અંદર ટિકિટ આપી છે અને તેઓ આજે ઉમેદવાર છે। તેમ છતાં પણ આજે તે પોતાની રોજગારી માટે આજે પણ રવિવારી છે, ગઈકાલે ફોર્મ ભર્યું અને આજે પણ અહીં પોતાનું જે રાબેતા મુજબ કામ છે તે અહીં કરી રહ્યા છે। જોડાયા છે આશાબેન અને તેમના જે પતિ છે ગોપાલભાઈ। આશાબેન, કેટલા વર્ષથી આ કામ છે તમે અહીં કરી રહ્યા છો? શરૂઆત થઈ છે, આપે કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી પણ ગઈકાલે નોંધાવી છે। કેટલા વર્ષથી આપણે ગુજરી બજારમાં કામ કરી રહ્યા છો અહીં અને શું કામ કરી રહ્યા છો? 25 વર્ષથી અમે ભંગાર આઈટમ લાવીએ, કોઈ નવી પણ થોડી આઈટમ લાવીએ, એ અમે ગુજરી બજારમાં વેચવા આવીએ। 25 વર્ષથી મારો આ બિઝનેસ, ભલે હું નેતા બનું તો ભલે હું મોટી સાંસદ બનું, પણ મારો જે રોજગાર છે ને એ જ મારા માટે મોટો છે। હા, તમે મોટી વાત કરી કે હું સાંસદ બનું કે કોઈ મોટી નેતા બનું, પણ મારી જવાબદારી, મારી રોજગારી આ છે, એટલે આ રોજગારીને હું નિભાવી રહી છું। કેટલા વર્ષ થયા આની અંદર આ બિઝનેસમાં? કેટલો સંતોષ મળે છે આ કામ કરીને? બહુ જ સંતોષ મળે છે, મને શાંતિ લાગે છે, બહુ સારું। જે મને લાખોમાં કરોડોમાં આનંદ નથી આવતો એ મને 10-20માં જ આનંદ આવે છે। પરંતુ બેન, ગઈકાલે તો ઉમેદવારી પત્ર ભરી દીધું અને આજે જ પાછા પોતાની કામ ઉપર ચડી ગયા? આજે અમે કામ ઉપર ચડી ગયા, કેમ કે અમારા અઠવાડિયામાં એક જ વાર અમારા ધંધો આવે છે, એટલે અમારે કરવો જરૂરી છે। એટલે આવું કઈ સપને વિચાર કર્યું હતું? ગોપાલભાઈ પણ તમારા હસને હું પૂછીશ, પણ તમને પણ પૂછી લઉં, તમે હસી રહ્યા, તમે સપને વિચાર કર્યું કે તમને કોઈ ટિકિટ રાજકીય રીતે મળે, એ પાથરણાનું કામ કરતા હોય, રવિવારી ગુજરી બજારમાં આવતા હોય અને એ ટિકિટ મળે? ના, નતું વિચારી। ગોપાલભાઈ, આ બધું થોડા નજીક આવો। તમારા પત્નીને ટિકિટ મળી છે, કે તમારા પત્ની વર્ષોથી તમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છો, કલ્પના હતી કે તમારા વાઇફને આ ટિકિટ મળે આ રીતે? ના, મને સપનામાં પણ ખ્યાલ નહોતો કે મને કોંગ્રેસ પાર્ટી તરફથી મને મારા વાઇફને ટિકિટ મળશે। હું પહેલું તો મારા એક્સ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન, એમનો આભાર વ્યક્ત કરું અને મારી કોંગ્રેસ પાર્ટીને પણ ખૂબ ખૂબ આભાર કે એમને મારા પર વિશ્વાસ રાખ્યો, ગરીબ માણસોને આગળ આવવાનો એક તક આપ્યો, તે બદલ હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું। એકચ્યુઅલી અમે શું છે કે અમે દેવી પૂજક સમાજમાંથી આવીએ છીએ અને અમારે જે આ છેલ્લો રવિવાર દેવી પૂજક સમાજનો કોઠાનો હરક્ષા માતાનો, તો તેમાં કરોડો દેવી પૂજક સમાજના અત્યારે અમારે ત્યાં આગળ મોટો ઉત્સાહ ત્યાં દર્શન કરવા જતા રહ્યા। અમારે કોઈ દેવી પૂજક સમાજ અમારા શાહપુર વિસ્તારમાં અત્યારે કોઈ એક બી પબ્લિક જોવા નહીં મળે, એટલા માટે અમે અહીં આ બિઝનેસ કરવા આવ્યા કે આપણે બપોર અડધા રવિવાર ભરીને પછી આપણે બી અમારે બી જવાનું જ છે દર્શન કરવા માતાજીના કોઠા। આશાબેન, લોકોની આશા તમારી સાથે જોડાયેલી રહેશે ખરા કે આશાબેનને આપણે મત આપીએ, આશાબેન અમારા કામ કરશે? કેમ કે અમે કોઈના કોઈ દિવસ નડ્યા જ નથી અને અમાને બી વિશ્વાસ છે કે લોકો અમને ફૂલ સપોર્ટ કરશે। કદાચ હું સાંસદ પણ બનું, મોટી નેતા પણ બનું, પણ હું મારું આ કામ છે હું ક્યારેય નહીં છોડું। આ એક લોકશાહીની નિશાની છે અને રાજકીય પક્ષો પણ ક્યાંક ને ક્યાંક મોટા સોશિયલ ઇન્ફ્લુએન્સર કહી શકાય, મોટા સ્ટાર છે, તે ચૂંટીને મેદાનમાં છે, પરંતુ એક સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિઓ પણ આ લોકશાહીના પર્વ એ ચૂંટણીની અંદર ભાગ લઈ શકે છે। એ જ આ ભારતની લોકશાહી છે અને સાથે જ એ કહી શકાય કે જોવાનું રહે છે કે આશાબેનને લોકો, જનતા છે કેટલો મત આપે છે, જનતા કેટલો વિશ્વાસ રાખે છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।
આણંદના નડિયાદમાં ભાજપનો જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો, જેમાં ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. કડી પાલિકામાં ભાજપના ઐતિહાસિક દબદબા વિશે વાત કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે કડીમાં છેલ્લા 40 વર્ષથી ભાજપનું એક હથ્થું શાસન છે. આ વખતે પણ કુલ 36માંથી 22 બેઠકો પર કોંગ્રેસ વિપક્ષ કે અન્ય કોઈ પક્ષે ફોર્મ જ ન ભરતા ભાજપના ઉમેદવારો ઔપચારિક રીતે બિનહરીફ વિજેતા બની ચૂક્યા છે. બાકી રહેલી બેઠકો પર ફોર્મ ભરનાર અપક્ષ ઉમેદવારોને પણ સમજાવીને ફોર્મ ચકાસણી પહેલા તેમના ફોર્મ પાછા ખેંચાવવા માટે સ્થાનિક સંગઠન દ્વારા પૂરતા પ્રયાસો ચાલી રહ્યા છે. કે વિપક્ષ કે અપક્ષ બીજા કોઈ પણ પક્ષના કોઈ ફોર્મ ભરાયા નથી, એટલે અમારા 22 ઉમેદવારો એ ઔપચારિક રીતે અનૌપચારિક રીતે બિનહરીફ થઈ ચૂક્યા છે. હવે ફોર્મની ચકાસણી પૂર્ણ થશે એટલે ચૂંટણી અધિકારી દ્વારા કાયદેસર રીતે સત્તાવાર રીતે અમારા 22 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવશે. અને હજુ પણ અમારા કડી શહેર સંગઠનના પ્રયત્નો ચાલુ છે કે બીજા મિત્રો જે ભાજપની સામે ઉમેદવારી કરી છે, અપક્ષ ઉભા રહ્યા છે, એમને પણ સમજાવી એમના ફોર્મ અમે ચકાસણી પહેલા પાછા ખેંચાવીશું. સમાચાર જામનગરમાંથી ભાજપનું સંકલ્પ સંમેલન કાર્યક્રમ યોજાયો. ભારતીય જનતા પાર્ટીના જામનગર મહાનગરના 64 ઉમેદવારોએ શપથ લીધા. સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ શપથ લેવડાવ્યા. ભાજપમાં ટિકિટી ખેંચતાણ અને અસંતોષ વચ્ચે ચૂંટણી પ્રચારમાં નીરસતા જોવા મળી. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ સ્વીકાર્યું કે ટિકિટ આપવામાં ક્યાંક ક્ષતિ રહી હશે. સવારે 8:30 કલાકે બોલાવાયેલા ઉમેદવારો મોડે સુધી દેખાયા નહીં. કલાક બાદ કાર્યક્રમ શરૂ કરાયો. જનસેવા એ જ પ્રભુ સેવા એવા સંકલ્પ લેવડાવવા માટેનો તમામ ઉમેદવારો માટેનો કાર્યક્રમ અહીંયા જાહેરની અંદર યોજવામાં આવ્યો હતો. એમાં ભાગ લેવા માટે હું પણ અહીંયા આવ્યો હતો. તમામ ઉમેદવારો અને શહેરના મુખ્ય આગેવાનો, સાંસદશ્રી, અમારા માનનીય મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી અને વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે. નડિયાદ તાલુકા પંચાયતે આગામી ચૂંટણી પૂર્વે જ ભાજપાની જીતનો ભવ્ય પ્રારંભ થયો છે. નડિયાદ તાલુકા પંચાયતની 3 બેઠકો પર ભાજપનો કેસરીયો. તાલુકાની 3 બેઠક બિનહરીફ થઈ. નડિયાદ વિધાનસભાની ભૂમેલ બેઠક પરથી ઉષાબેન રાઠોડ, નરસંડા બેઠક પરથી મનીષાબેન તડવી સામે વિરોધ પક્ષના કોઈ ફોર્મ જ ન ભરાતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા. બીજી તરફ મહુધા વિધાનસભા હેઠળ આવતી નડિયાદ તાલુકા પંચાયતની ચલાલી બેઠક પર પણ ભાજપનો દબદબો જોવા મળ્યો. ચલાલી સીટના ભાજપના ઉમેદવાર શોભનાબેન સોઢા પણ બિનહરીફ ચૂંટાઈ આવતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. આ ઐતિહાસિક સફળતા બદલ નડિયાદના ધારાસભ્ય બંને વિજેતા ઉમેદવારોને શુભકામના પાઠવતા જણાવ્યું કે આ જીત વિસ્તારમાં થઈ રહેલા વિકાસ કાર્યો પર જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. અને આ વખતે બિનહરીફ સીટો જીતવાનો આ ક્રમ ચાલુ થયો છે. અને હું માનું છું કે તાલુકા પંચાયતની અંદર 4 થી 5 સીટો બિનહરીફ થવા જઈ રહી છે. અને આજે આ પહેલી 2 સીટો મેં જે કહી એ પ્રમાણે એક ભૂમેલ અને નરસંડા, આ 2 સીટ બિનહરીફ જાહેર થઈ છે. નક્કી થઈ ગયું કે મહુધા વિધાનસભાની નડિયાદ તાલુકાની અંદર આજે ભગવો લહેરાવાનું સાબિત થઈ ગયું છે. આજે કોંગ્રેસ એક બી ઉમેદવાર ઊભું કરી ના શકી, એટલે નક્કી થયું છે કે આજે અમારા નડિયાદ તાલુકાની અંદર મહુધા વિધાનસભાની 15 સીટોનું આજે ભગવો લહેરાવાનું સાબિત થઈ ગયું છે. જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક કકડાટ સામે આવ્યો. શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠક દરમિયાન કાર્યકર પંકજ ભરડા અને પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું. જિલ્લા પ્રમુખ અમિત પટેલની હાજરીમાં થયેલી આ બબાલ દરમિયાન મીટિંગમાં જ બંને નેતાઓ સામસામે આવી જતા અન્ય કાર્યકરોમાં પણ ચકચાર મચી. અંતે શહેર પ્રમુખ મનોજ જોશીએ હસ્તક્ષેપ કરી મામલો ઠાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સામે આવ્યું. પાર્ટીના એસસી સેલના જિલ્લા પ્રમુખ ધીરુભાઈ ગોહિલ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તેમણે કોંગ્રેસનું ખેસ ધારણ કર્યું. કોંગ્રેસમાં જોડાયા બાદ ધીરુભાઈ ગોહિલે આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે પાર્ટીમાં ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ટિકિટો ખુલ્લેઆમ વેચાણ થાય છે. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ હોદ્દા માટે કોંગ્રેસમાં જોડાયા નથી અને જો ચૂંટણી લડવાની ઈચ્છા હોત તો ફોર્મ ભરવાની તારીખ પહેલા જ નિર્ણય લઈ લીધો હોત. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ધીરુભાઈ ગોહિલ વિડીયો સંદેશ દ્વારા પણ આમ આદમી પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી હતી. પૈસાની લેતી દેતી કરી અને આ લોકોએ ટિકિટ દીધી છે, એટલે એક નંબરની ભ્રષ્ટાચાર આ આમ આદમી પાર્ટી ચોખ્ખા શબ્દ આમ ચોખ્ખું દેખાઈ આવ્યું છે. ત્યારે મેં આમ આદમી પાર્ટીમાંથી આ ગઈ 7 તારીખે અલવિદા કહી અને આજે હું કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થયો છું. હું કોઈ લાલચી આવ્યો નથી. સમાચાર કચ્છમાંથી ગાંધીધામમાં યોજાયેલા જનસેવા સંકલ્પ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે દ્વારા કાર્યકરો અને ઉમેદવારોને કડક સંદેશ આપવામાં આવ્યો. અનિરુદ્ધ દવે સ્પષ્ટ અને કડક સંદેશ આપતા જણાવ્યું કે મેદાનમાં ઉતરીને કામ કરો, નહીં તો માઠા પરિણામ માટે તૈયાર રહો. તેમણે ગાંધીધામના તમામ ઉમેદવારોને 25 એપ્રિલ સુધીમાં દરેક બૂથના તમામ ઘરોમાં ઓછામાં ઓછી 3 વખત મુલાકાત લેવાની ડેડલાઇન આપી. આ સાથે તેમણે તાકીદ કરી કે વોર્ડના 4 ઉમેદવારો એકસાથે પ્રચારમાં નીકળવું પડશે અને જો કોઈ એકલ દોકલ ચાલશે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે. વધુમાં ટિકિટ વંચિત રહેલા સક્ષમ દાવેદારોનો ઉલ્લેખ કરી તેમણે સલાહ આપી હતી કે જેમને ટિકિટ નથી મળી તેમના ઘરે જઈ ચા પીજો અને તેમના અનુભવનો લાભ લેજો. જેટલા પણ આપણા મતદારોના ઘર છે એ તમામ ઘર સુધી ચૂંટણી સુધીની 25 તારીખ સુધીમાં તમારે 3 વખત દરેક ઘર ઉપર ટકોરો મારીને વાતચીત કરવાની છે. થઈ શકે 4 નગરસેવકો સાથે રહેજો. 4 નગરસેવકોમાં ક્યાંય જો ક્રોસ થયું કે ક્યાં કરવાનો પ્રયાસ કર્યો ધ્યાનમાં આવ્યું તો ચોક્કસપણે આના ઉપર ધ્યાનમાં લેવામાં આવશે. આવું ક્યાંય હુંસાતુસી વ્યક્તિગત નહીં થવી જોઈએ. બનાસકાંઠાના ધાનેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો. થાબર ગામે લગભગ 50 લોકો ભાજપ અને આપ છોડીને કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસની નીતિથી પ્રેરાઈ કાર્યકરો અન્ય પાર્ટીઓને બાય બાય કરી કોંગ્રેસનો ખેસ પહેર્યો. પૂર્વ એમએલએ નાથાભાઈ પટેલ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે ખેસ પહેરાવી કાર્યકરોએ પક્ષમાં આવકાર્યા. સમાચારમાં આગળ વધીએ. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરાઈ ગયા બાદ હવે રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં સક્રિય બન્યા છે. વાપીમાં ભાજપ દ્વારા વિધિવત રીતે પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા. રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ અને અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાની આગેવાનીમાં ભાજપના ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નમન કરી જનસેવાનો સંકલ્પ લેવામાં આવ્યો. ઉમેદવારોએ ઘર ઘર પહોંચીને મતદારોનો સંપર્ક શરૂ કર્યો. મહત્વનું છે કે વલસાડ જિલ્લામાં તાલુકા પંચાયતની 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. ત્યારે ભાજપ આગેવાનોએ 500 થી વધુ બેઠક બિનહરીફ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વાપી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી હોવાથી ભાજપ વિકાસના કામો અને યોજનાઓના આધાર પર મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહી છે. ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ બન્યું છે એ પ્રમાણે હું ચોક્કસ 52 ઉમેદવાર અમારા વાપીના પણ જીતવાના છે અને વલસાડ જિલ્લાની અંદર તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ અમે જીતવાના છે એવા વિશ્વાસ સાથે આજે અમે આ વાપી શહેરની અંદર શ્રી ગણેશ કરીએ છીએ. ફરીવાર હું તમામ લોકોને ઉમેદવારોને શુભકામના આપું છું. આખા ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી જે દિવસે ઉમેદવારી ખેંચવાનો છેલ્લો દિવસ હશે એ દિવસ સુધીમાં 500 કરતાં વધારે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ વિજય હાંસલ કરી શક્યો હશે. એટલે પહેલો ઘા રાણાનો એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી અમારા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની આગેવાનીમાં આગળ વધી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે.
મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા આદર્શ આચાર સંહિતાનું કડક પાલન કરવામાં આવશે. ઉમેદવારો અને રાજકીય પક્ષોને સહુલિયત મળે તે માટે કલેક્ટર કચેરી દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેના માધ્યમથી જાહેર સભા, સરઘસ અને અન્ય કાર્યક્રમોની તમામ પરવાનગીઓ હવે એક જ સ્થળેથી સરળતાથી મેળવી શકાશે. અમદાવાદ મહાનગરપાલિકા માટેની જે ચૂંટણીની પ્રક્રિયામાં જે કાંઈ જરૂરી મંજૂરીઓ લેવાની થાય છે ઉમેદવારોને, તેમના સભા સરઘસ માટે, વાહનો વગેરે માટેની, તેમના માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવેલી છે, જેથી દરેક ઉમેદવાર જે છે એ જરૂરી મંજૂરીઓ છે તે કલેક્ટર ઓફિસમાંથી મેળવી શકે છે. કલેક્ટર ઓફિસમાં સિંગલ વિન્ડો સિસ્ટમ નીચે ડિઝાસ્ટર શાખા છે ત્યાં શરૂ કરવામાં આવેલ છે. એટલે કોર્પોરેશનને લગતી જે કાંઈ પરમિશન હોય, પોલીસને લગતી હોય, ચૂંટણી અધિકારીને લગતી હોય, તે દરેક એક જગ્યાએથી મળી રહે તે પ્રમાણે